હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. આજે વળી બે સબ્જી બનાવી છે અને આજે વળી રુચિ તમને લેટ ઉઠાડે છે. હા 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 અરે પણ સરસ મજા જે ઊંઘ આવી હતી. હા 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 મોજ આવી ગઈ હતી. અને ધનવીબેન અત્યારે વળી રુચિતાને હું આંખમાં ટીમ્પા નાખતો હતો, દવા નાખતો હતો, તો ધનવીબેન ઉઠી ગયા, રુચિતાને પકડવા લાગી. હે બેટા આ છે ને માયાળું બહુ છે. કોઈ ડોક્ટરનું હોય, કોઈ પકડવાના કોઈને, તો ધણીબેન પકડા સીધા ઊભા થઈ જાય. ચલો ભાઈ, આ તો વળી ખાસું લેટ થઈ ગયું છે. તો વહેલાસર પહોંચી. બે લોકોનો તો ફોન આવી ગયા છે અમદાવાદ વાળાનો. અમારે આવવાનું છે. હા, કોઈ ના કોઈ આવે જ, રેડી જ હોય. શું છે? ઓકે ચલો ભાઈ ફટાફટ. આ જુઓ સવારમાં આ શું ચાલુ કર્યું તારું? હે આ શું ચાલુ કર્યું? હે બેટા એ બધું નહીં ખાવાનું. સવારે કે પાપા મને ને શરદી થઈ ગઈ. મેં તો કશું વાંધો બેટા, હવે ચોકોબાર નહીં ખાવ. હા પાપા ચોકોબાર ન ખવાય. આ ચોકોબાર ના ખવાય, પણ આ ખવાય. બા આ ખવાય. છેલ્લી હતી તો પપ્પુભાઈ આપી ગયા કે ભાઈ હવે છોકરીને ઘેર ના મોકલતા, આ પડ્યો માલ આપી દઉં તમને. હા તો એમને કેવું હતું કે તમે મને ના કહેશો, તમારા રેગ્યુલર ગ્રાહક ના કયો. તનુ આ ફિનિશ થઈ ગયો પપ્પુ કાકા જોડે. આ લાસ્ટ છે. શું આટલી બધી એમના માટે? હા એટલી બધી નથી, પતી ગઈ છે. પડી હવે એમ જા, હવે નજર મારી આવ બેટા. હા જોયું તમે આટલી બધી પડી. હા પપ્પુ કાકા એમના માટે મૂકી રાખીએ ને કે રેગ્યુલર ગ્રાહક મારા પાછો ના જોવો છું. હે કેવી ખબર પડે છે આટલી બધી છે તે. હવે જતા આવજો ભાઈ, નિહાકા પડશે ને બરોબર ના. જય શ્રી કૃષ્ણ સૌને, મારા સૌને રસોડામાં આપનું સ્વાગત છે. આજે સુવર બનાવીશું સૂકી. સુવરને બોઇલ કરી દીધી છે. 4 ચમચી તેલ નાખ્યું છે. તેલ થઈ જવાયું છે. ડુંગળી, ટામેટા, લસણ અને મરચાં. અત્યારે તો શાકભાજી અને કઠોળ બંનેના ભાવ એક સરખા થઈ જાય છે. ચાહે કઠોળ ખાઓ ચાહે શાકભાજી ખાઓ, પણ કઠોળમાં ખાવાની મજા વધારે આવતી હોય છે. એમાં દાળની પણ બચત થઈ જતી હોય છે. બાકી વખતે મીઠું નાખ્યું છે એટલે આપણે મીઠું જરીક જ નાખીશું. હળદર, હિંગ, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો. સરસ બધું મિક્સ કરી લઈએ. 2 મિનિટ તેને દઈએ. આપણો મસાલો સરસ શેકાઈ ગયો છે. જે તુવર બોઇલ કરી હતી એ નાખી દઈએ. જરૂર કરવા દઈએ. થોડાક દાણા નાખી દઈએ. કોમેન્ટમાં ચોક્કસ કહેવા અમારી તુવર કેવી લાગે. કેમ આઈસ્ક્રીમ? એટલે ડીશમાં ખાને ભાઈ સાહેબ. બબુડી ચલો ભાઈ 8 વાગ્યા. અને આ દાલ પકવાન એ બધું ભજીયા શું છે બધું પ્રોગ્રામ તમારું લોકોનો? ભજીયા બાડી કૂટ્યા તે. અચ્છા સરસ. અને અત્યારે વળી
રીમઝીમ વરસાદ પડે 5 મિનિટ 5 મિનિટ વરસાદ પડે વરસાદ પછી બંધ શું કે ઓકે હા લાઈ દો આ બધી કામ આવશે મને ઉપર મારા બૂમ તો પાડ્યા કે છૂટકો જ નહીં બોલ શું લાવવાનું છે તો પાડ્યા કે છૂટકો જ નહીં થયું એટલે હા મારું ધનુ કેમ રડે બેટા કયું હતું એવું કર્યું પોતરા કાઢી નાખ્યા કયું હતું કૂતરું કાળું કૂતરું હમણાં પાઇપ લઈ ગયું પાણી પીને પાઇપ ખેંચીને જતું રહ્યા બેઠો હવે ચપ્પલ થઈ ગયું જો હવે એક મૂકી જ દીધું એને બીજું હું કાલે નવું લેતો હા બેટા હા મારું ધનુ રડીશ નહીં તું હો બેટા હા હા બસ એને હેરાન ના કરે ચાલ કાલ નવું લાવી દઈશું આપણે હા બાને કહીએ બાને કઈ ના બાને ક્યાંથી આવજા જા બસ બેટા બસ ઓ માસ દીકો નહીં રડવાનું બેટા નવું આવશે બેટા હવે ચપ્પલા ઘરે મૂકવાના હા મા દીકો ચાલ બસ બસ બેટા બસ ચાલ પાપા તને નવા પાઉં છું હા નવા પાઉં છું ઓકે એને હું કરવું એને નહીં કર્યું કૂતરાએ કર્યું બેટા બસ બેટા બસ બસ માં દીકો હા માં જન્નો બસ 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 બેટા હો આપણે કાલ જઈશું માઈકે ખબર લાવીશું હા જય શ્રી કૃષ્ણ સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે આજે દાળ પકવાન બનાવવાના છે પકવાન આપણા તૈયાર થઈ ગયા છે ચણાની દાળ ઓલરેડી બફાઈ ગઈ છે પકવાન ઉપર નાખવાની સિંગ મેં થોડું મરચું મીઠું હળદર નાખી તેલ નાખી અને શેકી લીધી છે સિંગ કાઢી દઈશું એક તપેલીમાં થોડું આપણે તેલ મૂકીશું બે પરી જેવું તેલ નાખ્યું પાછું ગેસ ચાલુ કરીશું થોડીક રહી નાખીએ અને આના અંદર ગોળ આંબલીની ચટણી કરવાની છે તો આંબલી મેં થોડી પલાળી છે ગરમ પાણીમાં અને આપણે દેશી ગોળમાં બનાવીશું ધાણાની ચટણી આપણે મસ્ત બનાવી છે સિંગદાણા દાળિયા ફુદીનો ઉપર નાખવા માટે આ ચટણી કરી છે આપણી રહી કતરી જેવા રહી છે લીલા મરચાં અને અડધું ટામેટું લીધું છે સાથે સાથે થોડા મસાલા પણ કરી દઈએ થોડી લાલ મરચું હિંગ હળદર નાખેલી છે તેજ હળદર તેજ ગરમ મસાલો ધાણા જીરું એને પકાવવાનું નથી ખાલી સોટે કરવાનું ટામેટા આપણે કડક જ રાખવાના છે હવે જે દાળ તુવરની દાળ અને મગની દાળ બોઇલ કરી છે આપણે નાખી દઈએ આના અંદર થોડું પાણી વધારે નાખ્યું હતું તો આપણે પાણી કાઢી નાખ્યું હતું અમે આ રીતે દાળ પકવાનની દાળ વઘારીએ છીએ તમે કઈ રીતે વઘાર કોમેન્ટમાં ચોક્કસ કહેજો ચલો હવે આપણા દાળ પકવાન રેડી પહેલાં આપણે નાખીશું દાળ દાળ થોડી આજે પતલી થઈ ગઈ થોડું પાણી કાઢી થોડા સેવ નાખી થોડા શેંગદાણા ડુંગળી ગોળ અને આંબલીનું પાણી લીલી ચટણી છે આ તો ડીશ આવી બને બાકી ભૂકો કરીને જ ખાવાનું છે
ધનુ ક્યાં જવાનું આપણે? શું બતાવીશ મને? અમે જોયું. શું બતાવીશ? સસુ બતાવીશ. ચલો બધાને મને સસલું બતાવવા માટે લઈ જાય છે. કોના ઘરે છે મને ખબર નહીં. એ ધીરે જોતો ખરી, ધીરે. એ રમવું નહીં. ક્યાં થી લાવ્યા? બે નાના બબુ. બીતા નહીં ને? મસ્ત ખાય ને કાકડી. હા સ્પેશિયલ બતાવાય કે લડો. એ ધનુ તે સસલું જોવું નહીં? રમાડ ને સસલા ને. કામ સોંપ્યું તો બધું કામ પતાવે. તારા ભાવ છે ડીશ લેવા મોકલી. ડીશ લઈને આવશે તારે ભાવે છે હેત ને ભર્યો. થોડો વરસાદ પડે છે પણ બહુ ગરમી લાગે ને. અને હવે જન્મી થોડે કાંઈ કરતી મમ્મી જીબડા કરતી હતી થોડી મેં દેવાડી ભાઈ. હવે પાછા બે ભાઈ ગુના જોડે રમી રહ્યા. થોડું થોડુંક લખવું પડે. તમે પપ્પાના કારમાં રોજ લઈને ફરો. આહા મયુરભાઈ ફરીએ હરખા તો થઈ જવા દો. શું કહું પપ્પા? પૂરો મહેસાણામાં કૃષ્ણા ચૂલા ઢોસા અને કાફીનો વિડીયો બનાવો. એના માટે છે ને ભાવેશનો કોન્ટેક્ટ કરવાનો, કારણ કે ફૂડ બ્લોગર એરિયા છે. બરોબર ઈલાબેન, જય શ્રી કૃષ્ણ. વિશાલભાઈ તમારી વાત સાચી છે. મેગી મસાલો તો મેગી જ ના ખવાય. હજી સુધી મેગી ચક્કી નથી મતલબ મેગી ખવાય જ નહીં. વાત સાચી છે. પણ તો એવું કરે મહિના એકાદ વાર ખાવાની ઈચ્છા થઈ કઈ. તારી છોકરી તો હવા સાંજ રોજ ખાય. આજે નહીં બોલી, બાકી એને તો રોજ સવાર સાંજ જોઈએ. હમણાં સાંજનું આવ્યું હતું પાપા ગાર્ડનમાં જઈએ એ બસ સસલું રમાડવા લઈ ગયો. અડધો કલાક ત્યાં રમી નાય અને તારું છે કે ચાલતા ચાલવા માટે કહીશું. લાય કે ના લાય? હેલો વિશાલભાઈ, જય શ્રી કૃષ્ણ. જય મહારાજ ભાઈ. મોબાઈલમાં થોડું પણ જતું રહે તો હેર ડ્રાય સાફ કરી દેવાય. હા રાઈટ. અદરવાઇઝ એના ફોન બંધ કરી દેવાનો, એમને મૂકી રાખવાનો. એક દિવસ પછી જેનો યુઝ કરવાનો એટલે બધું જે કે અંદર પાણી જે નીકળ્યું હોય ને એ બધું થોડું સુકાઈ જાય. અને પછી મોબાઈલને છે ને ખોલાવીને પછી એક થિનર આવે એ થિનરથી મોબાઈલને સાફ કરી નાખવાનો. જે બી વધારાનો ક્ષાર હોય ને એ દૂર થઈ જાય. એ હામણી શું છે એવું કર્યું બેટા? ઓ મા દીકો. મારો સન હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે યુએસમાં અને મારી ડોટર સ્ટ્રોક પેટર્નની સ્પેશિયાલિસ્ટ છે. તેમનો ઓપિનિયન હતો કે થેરાપી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ, ફિઝિયોથેરાપી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તાજું હોય જલ્દી રિકવર તમારા આવવાના ચાન્સીસ બહુ જ વધી જતા હોય છે. બરાબર. અને પપ્પાને તો સારો પગમાં તો હાલ ધીરે ધીરે ચાલે તો છે જ. બરાબર. હવે ખાલી હાથનો ભાગ ઊભો રહ્યો છે એ હવે ડૉક્ટર રોજ એક્સરસાઇઝ કરાવે છે એટલે સારી એવી રિકવરી શોર્ટ ટાઈમમાં થઈ જશે. એ આ ચશ્મા કેવા લાગે છે? કોને પહેર્યા ચશ્માના? નંબરના નથી ને? કાઢી દે ચશ્મા બેટા, ચશ્મા કાઢી. ચશ્મા કાઢી દે બસ. એ પહેરવાનો નહીં કોઈને બીજાના ચશ્મા. આમાં ગાડીના છે. છોકરાઓ શીખવાડવું પડે, કારણ કે નંબરના ચશ્મા પહેરાવા જ જોઈએ બીજા ત્રીજાના. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમદાવાદ જાય છે. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. ચલો આ બપોડિયાનો ઉપર લઈ બોલ દે રાધે રાધે. રાધે રાધે. બાને કે બા જય શ્રી કૃષ્ણ, હું સુઈ જાઉં છું. બોલ બા જય શ્રી કૃષ્ણ, હું સુઈ જાઉં છું. કાકા હું સુઈ જાઉં છું.